નમસ્કાર, વીમા આપનું સ્વાગત છે. હું નિખિલ આપની શું સહાયતા કરી શકું છું? નમસ્કાર સાહેબ. જી સાહેબ આપણે જીરો ઉગતું નથી. શું નથી થતું? જીરો ઉગતું નથી. જીરો ઉગતું નથી સાહેબ. એટલે હું નેટવર્ક સમજી ન શક્યો. હા સમજી ન શક્યો. આપને શું પ્રોબ્લેમ શું થઈ રહ્યો છે? હે નેટવર્ક ઇસ્યુ છે તે જીરો ઉગતું નથી. ડાઉનલોડ થતું નથી. ડાઉનલોડ થાય તો ઉગે સાહેબ. જીરો ઉગતો નથી. ઇસ્યુ છે હા. નેટવર્કનો ઇસ્યુ છે ઇન્ટરનેટની સ્પીડમાં. હા એટલે ઉગતું નથી. આમ જો ડાઉનલોડ કંઈ થતું નથી. ડાઉનલોડ થાય તો બારું આવે. બરાબર. એટલે કઈ ડાઉનલોડ થતું નથી, સ્પીડમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે. એટલે આમ રાતે 12 થી 6 માં કયો ઈ મહેનત કરે ઉગવા હારું અને તમારે 12 થી 6 માં અનલિમિટેડ જીઓ થાય પણ સ્પીડ નથી આવતી સાહેબ જરાય. ઘરકે ઘરકે ક્યાંક ક્યાંક જી, છૂટું દેખાય સાહેબ. જે નંબરથી કોલ કર્યો છે એ જ નંબર ઉપર ને? હા સાહેબ ઈ જ નંબર ઉપર. એવા જી, તમે આ નંબર કોના નામ ઉપર રજીસ્ટર છે? પૂરું નામ જણાવો. હા નામ બતાવવા બદલ ધન્યવાદ. બરાબર સાહેબ. આના માટે કેટલા ટાઈમથી આવો પ્રોબ્લેમ થાય છે આપને? સાહેબ હમણાં જલ્દી 3 દી પહેલા વાયુ છે હજી 3 દી થયા સાહેબ. 3 દિવસથી. કોઈ કમ્પ્લેન કરાવી આપને આના માટે? હા કમ્પ્લેન કરાવી? કમ્પ્લેન ક્યાં કરાવવા જાવ સાહેબ? વેપારીને કરવા ના જાય, તમને કરવાની હોય. ડીમાં તો કઈ ફેર છે નહીં તમને. જી, પિનકોડ નંબર જણાવો મને. પિનકોડ 37001. 37 પછી 3 મીંડા પછી 1. 1. જી, આ ભુજનો છે? પ્રોપર ભુજ? હા ભુજમાં કઈ જગ્યાએ? પ્રોપર ભુજમાં સાહેબ. તમે જોઈ લો ને, ખેતર હેઠે જ ઉભો. જી, અહીંયા સિસ્ટમમાં ચેક કરી રહ્યો છે એ પ્રમાણે આપના એરિયામાં અમે 2G 4G અને વોલ્ટીની સર્વિસ સાથે અવેલેબલ છીએ. હા સાહેબ, 2 પાણી કાઢી લીધા તો ક્યાંય છોટું દેખાતું નથી. આમ નેટ આવે નહીં. તો પણ અહીંયાથી આપને પ્રોબ્લેમ થઈ રહ્યો છે, તે માટે હું આપની કમ્પ્લેન લઈ રહ્યો છું. હા આપને ઘરની અંદર બહાર બધી જ જગ્યાએ પ્રોબ્લેમ થાય છે? સાહેબ ઘરની અંદર શું ખેતર ને હેઠે હેઠે એક ક્યારે પ્રોબ્લેમ છે. ક્યાંય એક છોટું નથી દેખાતું જીરાનું સાહેબ. સિગ્નલના બહાર કેટલા આવે છે ટાવર? હા ટાવર કેટલા આવે છે ફોનમાં? બધા ખૂટા ભરેલા છે સાહેબ. બધા ખૂંટા ભરેલા છે. સાહેબ તમને અને 3 દિવસથી પ્રોબ્લેમ થઈ રહ્યો છે આપને, ઠીક છે? હા સાહેબ 3 દિવસથી પ્રોબ્લેમ થાય છે ને? હા સાહેબ વાયુ તેદીનો થાય જ છે. હા બરાબર. અને નેટવર્કનો સિમ્બોલ કેવો આવે છે? નેટ ચાલુ કરો તો 2G લખેલું, 4G લખેલું એવું કઈ આવે છે? ઈ તો સાહેબ આમાં ડિસ્પ્લે વળતી ઉડી ગયા છે. જ્યારે હું તમને કહું 1 મિનિટ ક્યાં ગયો તો વી લખેલ છે સાહેબ. જાજુ વાંચતા ના આવડે મને. આગળ વી લખેલ છે. વોલ્ટી, હા VOLT એવું લખેલું આવે છે ને? અરે સાહેબ ખાલી એબીસીડી આવડે છે. 3 ચોપડી ભણ્યો. બપોર પહેલા ભણવા જતો, બપોરે ભીણું સારવા જતો સાહેબ. ખાલી એબીસીડી પહેલી એબીસીડી જ આવડે. એમાં પેલી એબીસીડી ઓલો અક્ષર વસાઈ ગયો, પછી નથી વસાતો. જી, અહીંયાથી મેં આપની કમ્પ્લેન નોટ કરી લીધી છે. સાહેબ ઉગી જાય બધું ડાઉનલોડ બગડીએ નહીં ને? હા, મારી વાત સાંભળી લો પહેલા. બોલો બોલો. જી, 10 નવેમ્બર 2022ના રોજ બપોરે 12:25 સુધીમાં અમારા સિનિયર અધિકારી દ્વારા તમને કોલ કે SMS કરવામાં આવશે. હા કોલ આવે તો કોલ રિસીવ કરજો આપ, અને આપની કમ્પ્લેન વિશેની પૂરી અપડેટ મળી જશે. ત્યારે મેં આપની કમ્પ્લેન લઈ લીધી ને, તેનો મેસેજ પણ આપને મોકલી દીધેલો છે. આ ભવિષ્યમાં આપની કમ્પ્લેનનું સ્ટેટસ પણ જોઈ શકો છો વી એપ્લિકેશન પર જઈને, ઠીક છે? આ મારો મેક્સિમમ ટાઈમ છે. જલ્દીથી જલ્દી આપને પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જશે, ઠીક છે? સાહેબ પછી આ પ્રોબ્લેમ નહીં આવે ને? કેમ કે નહીં, પછી નહીં આવે. આપની કમ્પ્લેન એટલા માટે તો મેં લીધી છે કે આપની સોલ્વ થઈ જાય. બરાબર, ઠીક છે? હા બાકી સાહેબ પછી સ્પીડ બીડ ને બધું હાલ કેમ કે સ્પીડ હાલમાં આવે ને સાહેબ તો વીકે 10 મણ થાય ગીરું અમારા અહીંયા. આ કમ્પ્લેન મેં એટલા માટે જ લીધી છે. આપની કમ્પ્લેન એટલા માટે જ લીધી છે કે બધું કમ્પ્લીટ થઈ જાય તમારું. એટલે તો સાહેબ મેં હજી વાયુ તો કમ્પ્લીટ કરી દીધી. બસ, તો હવે બિલકુલ ટેન્શન નહીં લેવાનું, થઈ જશે. ટેન્શન નહીં લો ને સાહેબ. ન કહો ટેન્શન. ના, બિલકુલ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જલ્દીથી જલ્દી થઈ જશે. એમાં શું ખબર સાહેબ, દવા રાઉન્ડ મારી પાસે થાકી જાય ખરું જરીક બગડે નેટવર્ક ને ઇસ્યુ બીસ્યુ આવી જાય ને. બરાબર, જાણકારીમાં ખ્યાલ આવી ગયો ને? હવે સાહેબ ખ્યાલ તો આવી ગયો. સાહેબ તમે બગડશે તો મરો છે ઘરનો. બી બહુ મૂંઘા છે સાહેબ. એટલે તમને ખબર છે ને મોંઘવારી કેવી છે. જી, પણ સર હું આપને એ જ કહી રહ્યો છું, પણ આપ છે ને આપની કમ્પ્લેન મેં લીધી ને, તો હવે કમ્પ્લેન મારે ત્યાં આપવા જવાનું છે. તો હું અહીંયા આપની કમ્પ્લેન આપતો આવું છું. જલ્દીથી જલ્દી આપનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, ઠીક છે? ક્યાં આપવા જાય સાહેબ? તમે ઓનલાઈનમાં નથી આવ્યા સાહેબ?
સર એ મેં ઓનલાઈનમાં લીધી છે પણ અહીંયાથી મારે પ્રિન્ટ કરીને આપવા જવાનું હોય છે તો હું આપીને આવું સર. ઠીક છે. બરોબર, ભલે ભલે, હાલો સાહેબ. જી. એમાં કોલ કરવા બદલ ધન્યવાદ.